હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ચેપ્ટર 3ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. સિમ્પલ મેથડ ટુ વેરી ડીસી વોલ્ટેજ, એટલે કે ડીસી વોલ્ટેજને બદલવાની, ચેન્જ કરવાની સિમ્પલ મેથડ કઈ છે? તો વેરિયેબલ રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ, એટલે કે જે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે તેને સિરીઝમાં જોઈન્ટ કરી દઈએ તો આપણે ડીસી વોલ્ટેજ વેરી કરી શકીએ છીએ. પરંતુ તેનો એક ડિસએડવાન્ટેજ છે. તો ડિસએડવાન્ટેજ શું છે? તો પાવર લોસ વધારે થાય છે. જ્યારે પણ આપણે રેઝિસ્ટન્સ યુઝ કરીએ તો તેમાં પાવર લોસ થતો હોય છે. ડીસી મોટર જનરેટર સેટ ડિસએડવાન્ટેજ. એવી જ રીતે આપણે જો ડીસી વોલ્ટેજ વેરી કરવા માટે ડીસી મોટર જનરેટર સેટ વાપરીએ તો એના ડિસએડવાન્ટેજ શું હોય છે? તો કે એમાં હાઈ પાવર લોસ થાય છે, તેમાં જગ્યા વધારે જોઈએ, અવાજ વધારે ઉત્પન્ન થાય છે, બરાબર, અને તેની કિંમત પણ વધારે હોય છે. એના પછી એડવાન્ટેજ ઓફ ડીસી ચોપર. ડીસી ચોપરના એડવાન્ટેજીસ શું છે? તો ડીસી ચોપરની એફિશિયન્સી સારી હોય છે, તેનો ક્વિક રિસ્પોન્સ હોય છે, એટલે ઝડપી રિસ્પોન્સ હોય છે, તેની સાઇઝ નાની હોય છે, મેન્ટેનન્સ ઓછું જોઈએ છે અને સ્મૂથ કંટ્રોલ મળે છે. એના પછી ડીસી ચોપર ઇઝ અ બ્લેન્ક સ્વિચ. તો ડીસી ચોપર સ્ટેટિક સ્વિચ છે. ડીસી ચોપર કન્વર્ટ બ્લેન્ક ડીસી વોલ્ટેજ ઇન્ટુ બ્લેન્ક વોલ્ટેજ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ડીસી ચોપર જે છે એ ફિક્સ્ડ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. તો અહીંયા જો ઓપ્શન અલગ અલગ આપે તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શન આવા આપી શકે: ફિક્સ્ડ, બીજો એમાં ઓપ્શન આવો હોય ફિક્સ્ડ ટુ ફિક્સ, બીજું ફિક્સ્ડ ટુ વેરિયેબલ, ત્રીજું વેરિયેબલ ટુ વેરિયેબલ અને ચોથું વેરિયેબલ ટુ ફિક્સ. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી ડીસી ચોપર ઇઝ કમ્પેરેબલ ટુ બ્લેન્ક. ડીસી ચોપરને આપણે શેના સાથે કમ્પેર કરી શકીએ? તો ડીસી ટ્રાન્સફોર્મર અથવા તો વેરિએક સાથે કમ્પેર કરી શકાય છે. એના પછીનો ક્વેશ્ચન, એવરેજ લોડ વોલ્ટેજ. જે ડીસી ચોપર છે તેના માટે એવરેજ લોડ વોલ્ટેજનું સૂત્ર કયું વપરાય છે? તો E0 બરાબર ટી ઓન બાય ટી ઇન્ટુ EDC. તો એનું ઇક્વેશન છે. તો આમાંથી કદાચ કોઈક એક ટર્મ મૂકી બ્લેન્ક આપી અને તમને આન્સર પૂછી શકે છે. એના પછી કદાચ એની જગ્યાએ તમને આવું પણ આપી શકે કે એવરેજ લોડ વોલ્ટેજ ઇઝ ગિવન બાય E0 ઇઝ ઇક્વલ્સ ટુ બ્લેન્ક EDC. નીચે અલગ અલગ ઓપ્શન આપી દીધા હશે આલ્ફાબેટના, તો એનો આન્સર આવશે કે. તો આ બંનેમાંથી તમને આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછી ડ્યુટી સાયકલ ઇન્ડિકેટેડ બાય. ડ્યુટી સાયકલને શેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે? તો કે વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. ફોર્મ્યુલા ઓફ ડ્યુટી સાયકલ ઓફ ચોપર, એટલે કે ચોપરમાં જે ડ્યુટી સાયકલ છે તેનો ફોર્મ્યુલા શું છે? તો ટી ઓન બાય ટી છે. અહીંયા આ જે કેપિટલ ટી છે એના બરાબર ટી ઓન પ્લસ ટી ઓફ લખી શકાય છે, એટલે કે ટોટલ ટાઈમ. ઇન સ્ટેપ અપ ચોપર ઇક્વેશન ઓફ વોલ્ટેજ એક્રોસ લોડ ગિવન બાય, એટલે કે સ્ટેપ અપ ચોપરમાં જે લોડની એક્રોસમાં વોલ્ટેજ છે તેનું સૂત્ર શું છે? તો 1/1 - k ઇન્ટુ EDC છે. ધ્યાન રાખીશું, 1/1 - k ઇન્ટુ EDC છે. તો સ્ટેપ અપ ચોપરમાં લોડની એક્રોસમાં વોલ્ટેજનું ઇક્વેશન શું છે? તો 1/1 - k ઇન્ટુ EDC. ઇન સ્ટેપ અપ ચોપર વેલ્યુ ઓફ ડ્યુટી સાયકલ ઇઝ. સ્ટેપ અપ ચોપરમાં ડ્યુટી સાયકલની વેલ્યુ કેટલી હોય છે? તો લેસ ધેન 1. અહીંયા ડ્યુટી સાયકલની જગ્યાએ k પણ મૂકી શકે. ઇન સ્ટેપ અપ ચોપર વેલ્યુ ઓફ k ઇઝ, તો એનો પણ આન્સર સેમ આવશે, લેસ ધેન 1, કેમ કે આપણે ડ્યુટી સાયકલને 1 વડે ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા ટાઈપ્સ ઓફ ચોપર આપેલા છે ABCDE. એના પછી ઇન ક્લાસ એ ચોપર લોડ કરંટ ફ્લો બ્લેન્ક લોડ, એટલે કે ક્લાસ એ ચોપરમાં જે લોડ કરંટ છે એ કોની તરફ ફ્લો થાય છે? તો ટુવર્ડ્સ લો, એટલે લોડ તરફ ફ્લો થાય છે. ક્લાસ એ ચોપર લોડ વોલ્ટેજ ઇઝ બ્લેન્ક એન્ડ લોડ કરંટ ઇઝ બ્લેન્ક. ક્લાસ એ ચોપરમાં લોડ વોલ્ટેજ કેવો હોય છે? પોઝિટિવ હોય છે, અને લોડ કરંટ પણ કેવો હોય છે? પોઝિટિવ હોય છે. આના જ બે અલગ અલગ MCQ પણ કરી શકે કે ઇન ક્લાસ એ ચોપર લોડ વોલ્ટેજ ઇઝ બ્લેન્ક. પછી બીજું MCQ આવી રીતે પૂછી શકે, ઇન ક્લાસ એ ચોપર લોડ કરંટ ઇઝ બ્લેન્ક. તો પણ આન્સર સેમ આવશે, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓપરેશન ઓફ ક્લાસ એ ચોપર ઇઝ ઇન. ક્લાસ એ ચોપરનું ઓપરેશન શેમાં હોય છે? તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં હોય છે. ક્લાસ એ ચોપર ઇઝ બ્લેન્ક ક્વાડ્રન્ટ ચોપર. ક્લાસ એ ચોપર ખાલી જગ્યા ક્વાડ્રન્ટ ચોપર છે, એટલે સિંગલ ક્વાડ્રન્ટ ચોપર છે. અહીંયા સિંગલનો મિનિંગ થાય છે કે તે એક જ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. સિંગલનો મિનિંગ એવું નથી કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ, એવું થાય છે કે એક જ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. ફોર સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર એન્ડ કોન્સ્ટન્ટ ફિલ્ડ વિચ ક્લાસ ઓફ ચોપર ઇઝ યુઝ. સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર અને કોન્સ્ટન્ટ ફિલ્ડ માટે કયું ક્લાસ વાપરવામાં આવે છે ચોપરનું? તો ક્લાસ એ ચોપર વાપરવામાં આવે છે. ઇન ક્લાસ બી ચોપર લોડ વોલ્ટેજ ઇઝ બ્લેન્ક એન્ડ લોડ કરંટ ઇઝ બ્લેન્ક. ક્લાસ બી જે ચોપર છે તેમાં લોડ વોલ્ટેજ કેવો હોય છે? તો પોઝિટિવ,
અને લોડ કરંટ કેવો હોય છે તો નેગેટિવ હોય છે. ક્લાસ બી ચોપર કરંટ ફ્લો, ક્લાસ બી ચોપરમાં કરંટ ક્યાં ફ્લો થાય છે તો લોડ ટુ સોર્સ થાય છે. આ ધ્યાન રાખીશું કે ક્લાસ બી ચોપર છે તેમાં કરંટ ક્યાં ફ્લો થાય છે તો લોડથી સોર્સ તરફ ફ્લો થાય છે. ક્લાસ બી ચોપર ઓપરેટ્સ ઇન બ્લેન્ક ક્વાડ્રન્ટ, ક્લાસ બી ચોપર કયા ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. ક્લાસ બી ચોપર ઇન ક્લાસ બી ચોપર મોટર વર્ક એઝ બ્લેન્ક, ક્લાસ બી ચોપરમાં મોટર શેના તરીકે કામ કરે છે તો જનરેટર તરીકે કામ કરે છે. અને બીજું અહીંયા મોડ પણ યાદ રાખીશું કે ઇન ક્લાસ બી ચોપર વિચ મોડ ઇઝ એક્ટિવેટેડ તો રીજનરેટિવ મોડ એક્ટિવેટ થાય છે. ક્લાસ એ ક્લાસ બી આર બ્લેન્ક ક્વાડ્રન્ટ ચોપર, જો ક્લાસ એ અને ક્લાસ બી સિંગલ ક્વાડ્રન્ટ ચોપર છે એટલે કે બંને ચોપર એક ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. ક્લાસ એ જે છે એ 1માં અને ક્લાસ 2 એ સેકન્ડ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. ઇન ક્લાસ સી ચોપર લોડ કરંટ કેન બી, ક્લાસ સી ચોપરમાં લોડ કરંટ કેવો હોઈ શકે તો પોઝિટિવ અને નેગેટિવ બંને હોય છે. એના પછી ઇન ક્લાસ સી ચોપર લોડ વોલ્ટેજ કેન બી, ક્લાસ સી ચોપરમાં લોડ વોલ્ટેજ કેવો હોય છે તો પોઝિટિવ હોય છે. એવી જ રીતે ઇન ક્લાસ ડી ચોપર લોડ વોલ્ટેજ કેન બી, ક્લાસ ડી ચોપરમાં લોડ વોલ્ટેજ કેવો હોય છે તો પોઝિટિવ અને નેગેટિવ બોથ હોય છે. ઇન ક્લાસ ડી ચોપર લોડ કરંટ કેન બી, ક્લાસ ડી ચોપરમાં લોડ કરંટ કેવો હોય છે તો પોઝિટિવ હોય છે. ક્લાસ સી એન્ડ ક્લાસ ડી આર બ્લેન્ક ક્વાડ્રન્ટ ચોપર, ક્લાસ સી અને ક્લાસ ડી કેટલા ક્વાડ્રન્ટ ચોપર છે તો 2 ક્વાડ્રન્ટ ચોપર છે. આનો મિનિંગ કે બંને 2 ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. એના પછી ક્લાસ ઇન ક્લાસ ઈ ચોપર લોડ વોલ્ટેજ કેન બી, ક્લાસ ઈ ચોપરમાં લોડ વોલ્ટેજ કેવું હોય છે તો પોઝિટિવ અને નેગેટિવ હોઈ શકે અને લોડ કરંટ પર પોઝિટિવ અને નેગેટિવ હોય છે. ક્લાસ ઈ ચોપર એ 4 ક્વાડ્રન્ટ ચોપર છે. એટલે તમને કદાચ ક્વેશ્ચન આવો પૂછે કે વિચ ચોપર ઇઝ 4 ક્વાડ્રન્ટ ચોપર તો એનો આન્સર આવશે ક્લાસ ઈ. એવી જ રીતે અલગ અલગ જો ઓપ્શન પૂછે તમને અલગ અલગ ક્વેશ્ચન કે વિચ ચોપર્સ આર 2 ક્વાડ્રન્ટ ચોપર્સ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા ચોપર સિંગલ ક્વાડ્રન્ટ ચોપર છે અને કયા 2 ક્વાડ્રન્ટ ચોપર છે. એના પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયું ચોપર કયા ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. જેમ કે ક્લાસ એ ચોપરની વાત કરી તો ફર્સ્ટમાં ઓપરેટ થાય છે, ક્લાસ બીની વાત કરી તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. એના પછી ક્લાસ સી જે ચોપર છે એ 1 અને 2 ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે અને ક્લાસ ડી 1 અને 4 ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. તો આ રીતે તમારે આ પણ અલગ અલગ યાદ રાખવાના છે. એના પછી ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઓપરેશન ઓફ ચોપર ઇઝ નોન એઝ, એટલે કે જો ચોપરનું ઓપરેશન ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં થતું હોય તો તે શેના તરીકે ઓળખવામાં આવે છે તો ફોર્સ ડ્રાઈવ અથવા ફોરવર્ડ મોટરિંગ. હવે કદાચ આનાથી રિવર્સ ક્વેશ્ચન પૂછી શકે કે ફોરવર્ડ મોટરિંગ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, ફોરવર્ડ મોટરિંગ ઓપરેશન અકર્ડ ઇન વિચ ક્વાડ્રન્ટ તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ. એટલે આ પણ ખાસ ધ્યાન રાખીશું આનો રિવર્સ ક્વેશ્ચન. સેકન્ડ ક્વાડ્રન્ટ ઓપરેશન ઓફ ચોપર ઇઝ નોન એઝ, સેકન્ડ ક્વાડ્રન્ટ ઓપરેશન છે શેના તરીકે ઓળખાય છે તો ફોરવર્ડ બ્રેકિંગ. આનો પણ રિવર્સ ક્વેશ્ચન યાદ રાખીશું કે ફોરવર્ડ બ્રેકિંગ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ તો સેકન્ડ ક્વાડ્રન્ટ. થર્ડ ક્વાડ્રન્ટ ઓપરેશન ઓફ ચોપર ઇઝ નોન એઝ રિવર્સ ડ્રાઈવ. આનો પણ બીજો ક્વેશ્ચન યાદ રાખીશું કે રિવર્સ ડ્રાઈવ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ તો થર્ડ ક્વાડ્રન્ટ. ફોર્થ ક્વાડ્રન્ટ ઓપરેશન ઓફ ચોપર ઇઝ નોન એઝ રિવર્સ બ્રેકિંગ, તો રિવર્સ બ્રેકિંગ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ તો ફોર્થ ક્વાડ્રન્ટ. તો આ ચારે ચાર જે ક્વેશ્ચન છે ચારે ચારના રિવર્સ ક્વેશ્ચન પણ તમારે ખાસ યાદ રાખવાના છે. એના પછી ઇન થર્ડ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ મોટર રન એઝ, થર્ડ અને ફોર્થ ક્વાડ્રન્ટમાં મોટર શેના તરીકે વર્ક કરે છે તો જનરેટર તરીકે ચાલે છે. ઇન થર્ડ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ મોટર રન ઇન વિચ મોડ, થર્ડ અને ફોર્થ ક્વાડ્રન્ટમાં મોટર કયા મોડમાં ચાલે છે તો રીજનરેટિવ મોડમાં ચાલે છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આના માટે જો ક્વેશ્ચન પૂછાય કે રીજનરેટિવ મોડ અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તમને ઓપ્શન આપી દે થર્ડ, ફોર્થ, બોથ અને નન તો એનો આન્સર આવશે બોથ. તો અલગ અલગ કોમ્બિનેશનમાં જો MCQ આપે તો અમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે તમને રિવર્સ ક્વેશ્ચન પણ ખાસ જણાવું છું તો એની પણ તમારે નોટ્સ બનાવતા રહેવાનું છે. વિચ ક્લાસ ઓફ કોમ્યુટેશન યુઝડ ઇન જોન્સ ચોપર, જોન્સ ચોપરમાં કઈ કોમ્યુટેશન વાપરવામાં આવે છે તો ક્લાસ ડી કોમ્યુટેશન વાપરવામાં આવે છે. એના પછી આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ્ડ બાય, હવે જે ચોપરનો આઉટપુટ વોલ્ટેજ છે એ કઈ રીતે કંટ્રોલ કરી શકાય છે તો એની બે મેથડ છે, ટાઈમ રેશિયો કંટ્રોલ અને કરંટ લિમિટ કંટ્રોલ. ટાઈમ રેશિયો કંટ્રોલ છે એમાં બે મેથડ છે, કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ અને વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. તો આ ચારે ચાર નામ આપણે યાદ રાખવાના
છે. અને પછી કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ નોન એઝ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ જે મેથડ છે એ શેના તરીકે ઓળખવામાં આવે છે તો પલ્સ વિથ મોડ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આનાથી રિવર્સ ક્વેશ્ચન પણ યાદ રાખીશું કે પલ્સ વિથ મોડ્યુલેશન ઇઝ ઓલ્સો નોન એઝ, તો એનો આન્સર આવશે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ. એના પછી વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી મોડ્યુલેશન. તો રિવર્સ ક્વેશ્ચન ફ્રીક્વન્સી મોડ્યુલેશન ઇઝ ઓલ્સો નોન એઝ વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. તો આ પણ આપણે યાદ રાખીશું. એના પછી એપ્લિકેશન ઓફ ચોપર, એટલે કે ચોપરની એપ્લિકેશન ક્યાં હોય છે તો સબવે કાર, ટ્રોલી બસ, બેટરી ઓપરેટેડ વ્હીકલ, સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર અને બેટરી ચાર્જિંગ. હવે કદાચ તમને 3 ઓપ્શન આપી અને ચોથો ઓપ્શન એવો આપે ઓલ, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું ઓલ. પણ અહીંયા જોઈ લેવું કે 5 નામ યાદ રાખવા, જેથી કોઈ બહારનું નામ હોય તો આપણે ધ્યાન રહી જાય. એના પછી એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટેડ ટુ, હવે કઈ મોટરમાં આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી શકીએ છીએ તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. એક્સટર્નલ રેઝિસ્ટન્સ નોટ કનેક્ટેડ ટુ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, એટલે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી શકતા નથી. ફ્રીક્વન્સી ઇઝ બ્લેન્ક પ્રપોઝનલ ટુ 10. હવે જે બેઝિક ઇક્વેશન છે આપણે તો એની વાત કરીએ તો t ઇઝ ઇક્વલ્સ ટુ 1/f રાખીએ છીએ. તો જે ફ્રીક્વન્સી હોય છે એ ટાઈમના ઇન્વર્સલી પ્રપોઝનલમાં હોય છે. એના પછી તમને આગળ કીધું હતું એ પ્રમાણે તમારે શું યાદ રાખવાનું છે કે પર્ટિક્યુલર જે ચોપર છે એ કયા ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે. તો તમને કીધું એ પ્રમાણે ક્લાસ એ જે ચોપર છે એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જ ઓપરેટ થાય છે. તો કદાચ તમને એવું પૂછી શકે કે ક્લાસ એ ચોપર ઓપરેટ્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે 1. પછી તમને કદાચ એવું પૂછે કે વિચ ચોપર ઓપરેટ ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે ક્લાસ એ. એવી જ રીતે ક્લાસ બી ચોપર ઓપરેટ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે 2. એનો રિવર્સ ક્વેશ્ચન કે વિચ ચોપર ઓપરેટ ઇન સેકન્ડ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે ક્લાસ બી. એવી જ રીતે ક્લાસ સી ચોપર ઓપરેટ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો 1 and 2, તો ઓપ્શન આના આવશે 1, 2, 1 and 2 એન્ડ નન, તો એનો આન્સર આવશે 1 and 2. હવે રિવર્સ ક્વેશ્ચન આનો આવો હશે કે વિચ ચોપર ઓપરેટ ઇન ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે ક્લાસ સી. એવી જ રીતે ક્લાસ ડી ચોપર માટે કે ક્લાસ ડી ચોપર ઓપરેટ્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે 1 and 4. તો ઓપ્શન હોય A1, B4, C બોથ અને D નન, તો એનો આન્સર આવશે C બોથ. એવી જ રીતે રિવર્સ ક્વેશ્ચન કે વિચ ચોપર ઓપરેટ્સ ઇન ફર્સ્ટ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ, તો એનો આન્સર આવશે ક્લાસ ડી. એના પછી ક્લાસ ઈ ચોપર, તો ક્લાસ ઈ ચોપર કયા ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય છે 1 to 4. તો રિવર્સ ક્વેશ્ચન કદાચ આવો પૂછી શકે તમને કે વિચ ચોપર ઓપરેટ્સ ઇન 4 ક્વાડ્રન્ટ, તો ક્લાસ ઈ. તો પણ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. હવે અહીંયાથી તમને આગળ કીધું એ પ્રમાણે હજુ 2 ક્વેશ્ચન નીકળી શકે છે કે ફ્રોમ ફોલોઈંગ વિચ ચોપર્સ આર સિંગલ ક્વાડ્રન્ટ ચોપર. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ફ્રોમ ફોલોઈંગ વિચ ચોપર્સ આર સિંગલ ક્વાડ્રન્ટ ચોપર. તો તમને અલગ અલગ MCQ આપી દીધા હોય, સપોઝ આવી રીતે આપશે A and B, બરાબર, B and C, C and D and D and E, તો આપણો આન્સર આવશે E and B, કેમ કે A and B એ ફર્સ્ટ સિંગલ ક્વાડ્રન્ટ ચોપર છે. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે તમને અલગ ઓપ્શન બીજો ક્વેશ્ચન પૂછી શકે ફ્રોમ ફોલોઈંગ વિચ ચોપર્સ આર 2 ક્વાડ્રન્ટ્સ ચોપર, તો એમાં અલગ અલગ ઓપ્શન આપે તો એનો આન્સર આવશે C and D. તો આ રીતે એના રિવર્સ ક્વેશ્ચન પણ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. એના પછી જે ઓપરેશનના ફર્સ્ટ ક્વાડ્રન્ટનું ઓપરેશન હોય તો તે કયું કહેવાય, ફોરવર્ડ મોટરિંગ કહેવાય છે. સેકન્ડ ક્વાડ્રન્ટનું ઓપરેશન હોય તો ફોરવર્ડ બ્રેકિંગ કહેવાય છે. થર્ડ ક્વાડ્રન્ટનું ઓપરેશન હોય તો તેને રિવર્સ ડ્રાઇવ કહેવાય છે. અને ફોર્થ ક્વાડ્રન્ટનું ઓપરેશન હોય તો તેને રિવર્સ બ્રેકિંગ કહેવાય છે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે ક્વાડ્રન્ટ 1 ઓપરેશન ઇઝ નોન એઝ ફોરવર્ડ મોટરિંગ, ક્વાડ્રન્ટ 2 ઓપરેશન ઇઝ નોન એઝ ફોરવર્ડ બ્રેકિંગ, ક્વાડ્રન્ટ 3 ઓપરેશન ઇઝ નોન એઝ રિવર્સ ડ્રાઇવ, ક્વાડ્રન્ટ 4 ઓપરેશન ઇઝ નોન એઝ રિવર્સ બ્રેકિંગ. એના રિવર્સ ક્વેશ્ચન યાદ રાખીશું ફોરવર્ડ મોટરિંગ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો આન્સર આવશે 1. ફોરવર્ડ બ્રેકિંગ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો 2. રિવર્સ ડ્રાઇવ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો 3. અને રિવર્સ બ્રેકિંગ ઓપરેશન અકર્સ ઇન વિચ ક્વાડ્રન્ટ, તો 4. તો આ રીતે આપણે અલગ અલગ MCQ તમે યાદ રાખી શકો છો. પણ આ ટેબલના ક્વેશ્ચન ખાસ તૈયાર કરવાના, કેમ કે એમાંથી 1 અથવા 2 MCQ નીકળી જાય છે. તો ઘણા વિદ્યાર્થીઓ આ પ્રિપેર કરતા નથી, તો આપણે આ ખાસ ધ્યાન રાખીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. અને
સાથે સાથે જે પણ એક ક્વેશ્ચન રિવર્સ ક્વેશ્ચન બતાવ્યા છે અથવા તો વધારાના જે ક્વેશ્ચન કીધા છે એ બધાની નોટ્સ બનાવતા રહેવી કે જેથી તમે એનું રિવિઝન કરી શકો. થેન્ક યુ.